ક્ષમતાઓ જેમ કે ધારણા, તર્ક, શિક્ષણ, ભાષાની ક્રિયાપ્રતિક્રિયા અને સર્જનાત્મક આઉટપુટનો સમાવેશ થાય છે. એઆઈની શરૂઆત જોન મેકકાર્થી 1956માં કરી હતી, જેથી આપણે તેમને એઆઈના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ એઆઈ કેવી રીતે કાર્ય કરે છે. એઆઈ વિકલ્પ સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તે મુખ્યત્વે 3 બેસિસ પર કાર્ય કરે છે: રિઝનિંગ અને સેલ્ફ કરેક્શન. જેમાં ફર્સ્ટ જોઈએ લર્નિંગ. લર્નિંગમાં ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે ઘટના ઘટી, જેમ કે મુંબઈમાં ભૂકંપ આવ્યો, તો તેમના અગાઉ તમે કોઈ પણ જેમ કે ચેટ જીપીટી છે તેમના પર તમે જઈને સર્ચ કરશો કે મુંબઈ લેટેસ્ટ ન્યૂઝ, તો તે સાચો સમય લર્નિંગ કરતો હોવાથી તમને તે સમય એટલે કે ભૂકંપની ન્યૂઝ બતાવશે. નેક્સ્ટ જોઈએ રિઝનિંગમાં એઆઈ દ્વારા ગણતરી કરાય છે અને તેમાં ડિવાઇસ દ્વારા રિસર્ચ પ્રદર્શિત કરવામાં આવે છે, જે નિયમો અનુસાર હશે અને તે જ પ્રમાણે સર્વ કરશે. એટલે કે એઆઈ પોતાના રીતે અનુભવ અને પરિસ્થિતિ પ્રમાણે એક જ પ્રશ્નના અલગ અલગ ઉત્તર આપી શકે છે. જેની અંદર ઉદાહરણ તરીકે જોઈએ તો આજે તમે સર્ચ કરશો કે બેસ્ટ કલર, તો તે તમને કલરો વિશે માહિતી આપશે. પણ જો તમે હોળીના સમયે બેસ્ટ કલર એમ કરીને સર્ચ કરશો તો તે હોળીના કલરો અંગે સજેશન મૂકશે. નેક્સ્ટ જોબ સેલ્ફ કરેક્શન. સેલ્ફ કરેક્શનમાં એઆઈ પોતાના અલ્ગોરિધમ્સને સતત સચોટ કરે છે, જેથી તે સચોટ અને સાચા પરિણામ આપી શકે. જેની અંદર આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એમેઝોન પર જઈને સર્ચ કરશે કે ટોયસ, તો તેમાં આપણને ટોયસ જોવા મળશે. તેમાંથી આપણે એપીએસ ઇન્સ્ટા પર જઈને જોશું તો ત્યાં પણ તમને ટોયસની એડવાઇસમેન્ટ જોવા મળશે. તમે તેમાંથી ફરી એમેઝોન પર આવીને ત્યાં પરફ્યુમ એમ કરી સર્ચ કરશો ને ફરી એપીએસ ઇન્સ્ટા પર જઈને જોશું તો ત્યાં એડ મિક્સ થઈને બતાવશે, જે સેલ્ફ કરેક્શનનું સાધારણ ઉદાહરણ છે. નેક્સ્ટ જોઈએ એઆઈના કાર્ય ઉદાહરણો. જેમાં ફર્સ્ટ છે ચેટબોટ. ચેટબોટ એ સૌથી વધારે વપરાતો સોફ્ટવેર છે. આપણે પણ ડિપાર્ટમેન્ટ તરફથી સ્પીડ ચેટ વાપરીએ છીએ અને ડોક્ટર દ્વારા વપરાતો સ્માર્ટફોન 360 પણ છે. તેની અંદર તમે પણ વાપરતા હશો, જેમ કે કેસ નોંધણી અને બેંક એપ્લિકેશન વગેરેમાં આપણે બોટ સાથે વાત કરતા હોઈએ છીએ, ન કે કોઈ વ્યક્તિ સાથે. નેક્સ્ટ વર્ચ્યુઅલ રિયાલિટી, જેની અંદર અસર નથી પણ ડિવાઇસ પહેરીને આપણને અલગ જ જગ્યા અને અલગ જ પરિસ્થિતિનો આભાસ થાય છે. જેની અંદર નાના પાયે જોઈએ તો તે ગેમિંગ માટે વપરાય છે અને મોટા પાયે જોઈએ તો ફેસબુકની કંપની છે જે અમને એક અલગ જ દુનિયા બનાવવા ઈચ્છે છે. મેટાવર્સ, જે પહેરીને વિદ્યાર્થી શાળાએ ગયા વગર પોતાનો અભ્યાસ કરી શકે અને શિક્ષક આપી શકે છે અને લોકો ઓફિસ જગ્યાએ પોતાનું કામ પણ કરી શકે. નેક્સ્ટ જોઈએ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. એલએમએસનું પ્રમુખ ઉદાહરણ ચેટ જીપીટી છે, જે અચૂક અને સચોટ ઉત્તર આપે છે. તમે તેમને કોઈ પણ પ્રશ્ન કરશો તો તે ઉત્તર આપવા માટે સક્ષમ છે. તેમાં તમારા ફોનના વોટ્સએપમાં પણ મેટા એઆઈ તરીકે જે એપ છે તે પણ તેવી રીતે કાર્ય કરશે. નેક્સ્ટ જોઈએ એઆઈની ક્ષમતાઓ. જેમાં ફર્સ્ટ છે બ્લુ બ્રેઇન. બ્લુ બ્રેઇન એક એવી વસ્તુ છે જેમાં માનવ મસ્તિષ્કને મશીનમાં ઉતારવાની કોશિશ કરવામાં આવે છે, જેના પર કામ હજી ચાલુ છે. જો તે બની જશે તો એમ થશે કે ભવિષ્યમાં જો કોઈ બુદ્ધિમાન વ્યક્તિ મરી પણ જાય તો પણ આપણે તેમના જેવા સમજી વિચારીને નિર્ણય લઈ શકીશું. અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે તે વ્યક્તિના મગજમાં ચાલતી જે પ્રક્રિયાઓ છે તેમને આપણે બ્લુ બ્રેઇન ચિપમાં સંગ્રહ કરી કોઈ બીજા મશીનમાં નાખીશું તો તે મશીન આપણને તે જ પ્રમાણે કાર્ય કરી બતાવશે. નેક્સ્ટ ટેસ્લા. ટેસ્લા એટલે કે ફૂલ્લી સેલ્ફ ડ્રાઇવિંગ, જેને એલોન મસ્કે બનાવેલ છે અને આ કારનું નામ છે V12, જેને ચલાવવા માટે કોઈ ડ્રાઈવરની જરૂર હોતી નથી. નેક્સ્ટ સોફિયા. સોફિયા એક એવી રોબોટ છે જે તમારા હાવભાવની નકલ કરી શકે અને તમારા પ્રશ્નોનો ઉત્તર આપી શકે અને હાલની પરિસ્થિતિને જોઈને ભવિષ્યનું અનુમાન પણ લગાવી શકે છે. નેક્સ્ટ જોઈએ રોબોટ વોરગોડ. અફઘાનિસ્તાન સામે લડવા માટે અમેરિકાએ આની રચના કરી હતી, જેમનો ઉપયોગ યુદ્ધમાં થયો છે. નેક્સ્ટ જોઈએ આઈરિસ. આઈરિસ એ ભારતની પ્રથમ એઆઈ ટીચર છે, જેનો ઉપયોગ કેરળમાં શિક્ષણમાં થાય છે. નેક્સ્ટ એઆઈ રોબોટ ડોક્ટર, જે કોઈ પણ ડોક્ટર વગર કોઈ પણ બીમારીનો ઈલાજ કરી શકે અને અસંખ્ય બીમારીઓનું નિદાન અને સર્જરી એકલા એઆઈ રોબોટ ડોક્ટર દ્વારા શક્ય છે. નેક્સ્ટ જોઈએ એઆઈ સંદર્ભે ઉદ્ભવતી ચિંતાઓ. જેમાં ફર્સ્ટ છે ફેસબુક એઆઈ શું. ફેસબુકની કંપનીમાં હવે અલગ એઆઈ પર કાર્ય કરી રહ્યા હતા, ત્યારે એમ થયું કે બંને એઆઈ એકબીજા સાથે વાતો કરવા માંડી, તે પણ એવી ભાષામાં જે આપણા જેવા મનુષ્ય સમજી શકતા નથી. તેથી તે કંપનીએ એઆઈ અને તેમના પ્રોજેક્ટને બંધ કરી નાખ્યું. એનાથી ભવિષ્યમાં ચિંતા ઉદ્ભવી શકે કે આગળ જતા એઆઈઓ મનુષ્યને કંટ્રોલ પણ કરે. અને સ્ટીફન હોકિંગ્સે પણ કહ્યું છે કે આગળ જતા એમ થશે કે એઆઈ લોકોનો નાશ કરી પોતાની એક અલગ જ દુનિયા સ્થાપશે, એવી શક્યતા પણ છે. નેક્સ્ટ જોઈએ મેટાવર્સ. મેટાવર્સનું આપણે એક ઉદાહરણ જોઈ ગયા વર્ચ્યુઅલ રિયાલિટી, જેના અંદર આપણે પ્રશિક્ષણનો લાભ લઈ શકીએ છીએ. જેથી આગળ જતા શિક્ષક, ડોક્ટરો વગેરેની નોકરીઓ જતી રહેશે અને લોકો ધીમે ધીમે માનસિક બીમાર પણ થતા જશે અને એકબીજાને મળવાનું પણ બંધ થશે. નેક્સ્ટ જોઈએ ડેટા મેનિપ્યુલેશન, જેની અંદર એલેક્સા અને સિરી આપણા એક ઘરનો ભાગ બની ગયા છે.
જેના લીધે આપણી અંગત માહિતી સુરક્ષિત નથી. અને તેથી આપણે જો AI પર નિર્ભર થતા જઈશું તો આપણા ડેટાઓની ચોરી વધશે અને આગળ જતા આપણને દુષ્પરિણામો પણ ભોગવવા પડશે. નેક્સ્ટ જોઈએ પુઅર્ટીની અંદર આપણે જેમ જેમ AI નો ઉપયોગ વધારીશું તેમ તેમ બેરોજગારી વધશે અને તેના લીધે ગરીબી ઉદ્ભવશે અને ગરીબીના લીધે ચોરી, લૂંટફાટ વગેરે જેવા દૂષણો ઊભા થશે, જેને નિવારવા માટે દરેક લોકોની જરૂરિયાત સંતોષવા માટે સરકારે યુનિવર્સલ બેસિક ઇન્કમનો કોન્સેપ્ટ લાવવો પડશે. થેન્ક યુ.